અમદાવાદના વાસણા ચંદ્રનગર વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ ટ્રેક પર ગાય વાછડા લઈ જઈ રહેલી એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ બીઆરટીએસ ટ્રેકમાં બેફામ ઝડપે દોડતી કાર નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઇટના પોલ તેમજ ડિવાઇડરને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ કાર ટ્રેક પર જ ઊભી રહી ગઈ હતી અને કારની એરબેગ પણ ખુલ્લી જોવા મળી હતી. ઘટનાના તરત બાદ કારમાં બેઠેલા 4 પૈકી 3 શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો. લોકોએ જ્યારે કારની તપાસ કરી ત્યારે અંદર ગાય અને વાછરડા ભરેલા જોવા મળ્યા હતા, જેને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ મળતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે એન ડિવિઝનના એસીપી એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે ચંદ્રનગર બીઆરટીએસ બસ કોરિડોરમાં અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી મળતા પાલડી પોલીસને જાણ કરાઈ હતી. કાર ચાલકે અકસ્માત સર્જતા બીઆરટીએસ કોરિડોર તેમજ સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચ્યું છે. કારમાંથી 3 ગાય અને 1 વાછરડું મળી આવ્યા છે. દાણી લીમડાના નાસિર ખ્રિસ્તીએ બારેજાથી ગાયો મોકલેલી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કારમાં ઇમરાન અને એઝાઝ નામના 2 યુવકો પણ હાજર હતા, જે અકસ્માત બાદ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે પાલડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.